નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કૃદંતના પ્રકરણમાં આગળ વધશું. તો આજે આપણે વિદ્યાર્થ કૃદંતનો પરિચય મેળવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે વિદ્યાર્થ ધાતુ વિશે પણ અગાઉ આપણે જોયું હતું. ને આના અગાઉ બીજી પણ એક વાત કહી દઉં કે આપણે કર્મણી ભૂત કૃદંત શીખ્યા હતા અને કર્મણી ભૂત કૃદંતમાં ભાવે પ્રયોગ શીખ્યો હતો. ત્યારબાદ કર્તરી ભૂત કૃદંતને પણ શીખ્યા હતા. તો આનામાં આપણે જે કર્મણી ભૂત કૃદંતમાં જે આપણે અગાઉ બાબત શીખી હતી તે બાબત આપણને આ સમયે ખૂબ જ કામે લાગશે. તો આપણે હવે વિદ્યાર્થ કૃદંત છે તેની શરૂઆત કરીએ. તો આ છે વિદ્યાર્થ કૃદંત. સામાન્ય રીતે વિધિર્લિંગ લકાર પણ આવે છે જે વિદ્યાર્થ બાબતો સૂચવે છે, પરંતુ બંને રીતે બાબતો સૂચવી શકાય. જે આપણે અગાઉ જાણશું તો વધારે સારી રીતે ખબર પડશે. તો આપણે સર્વપ્રથમ ક વિભાગ, આ છે ક વિભાગ અને આ છે ખ વિભાગ, તો તેના વાક્યો જોઈએ. પહેલું વાક્ય છે કૃષ્ણ શ્લોકમ લિખિત, અને ત્યારબાદ બીજું વાક્ય છે કૃષ્ણેન શ્લોક લિખિતવ્ય. તો આ બંને વાક્યો વિદ્યાર્થ કૃદંતના બંને વાક્યો વિદ્યાર્થ છે. એટલે કે પહેલાંનો અર્થ થાય છે કૃષ્ણએ શ્લોકને લખવો જોઈએ, અને બીજાનો અર્થ પણ એ જ થાય છે કે કૃષ્ણએ શ્લોક લખવો જોઈએ. તો આ બંને સમાન છે, સમાન અર્થ ધરાવતા વાક્યો છે. બંને જે છે આ સમાન અર્થ ધરાવતા વાક્યો છે. તો કૃષ્ણએ શ્લોક લખવો જોઈએ અને આનો પણ અર્થ એક જ થાય છે અને આનો પણ અર્થ એ થાય છે કે કૃષ્ણએ શ્લોક લખવો જોઈએ. જેમ બે જુડવા ભાઈ હોય તો એક રીતે કહીએ તો આ બંને એક રીતે તો જુડવા ભાઈ જ છે, કારણ કે આ બંનેના અર્થ છે, જે અર્થ છે તે બંને અર્થ સમાન જ થાય છે. ત્યારબાદ નીચેના બે વાક્યો જોઈએ. તો આ ઉપરના વાક્યની જેમ આ બંને પણ જુડવા જ ભાઈ છે. જેમ કે છાત્રાહ પ્રાતઃ વેદમ પઠેયુઃ, એટલે કે વિદ્યાર્થીઓએ સવારે વેદ ભણવો જોઈએ. અને બાજુમાં બીજું વાક્ય છે કે છાત્રૈઃ પ્રાતઃ વેદ પઠિતવ્ય. તો એનો પણ અર્થ એવો જ થાય છે કે વિદ્યાર્થીઓએ, છાત્રોએ સવારે વેદને વાંચવો જોઈએ. તો ઉપરના વાક્યની જેમ જુડવા અર્થ આપે છે, એક સમાન જ અર્થ આપે છે, તેમજ આ બંને પણ એક સમાન જ અર્થ આપે છે. ત્યારબાદ છાત્ર હસેત, અહીં લખેલું છે છાત્ર હસેત, એટલે કે છાત્રએ હસવું જોઈએ, વિદ્યાર્થીઓએ હસવું જોઈએ. અને ત્યારબાદ બીજું વાક્ય છે કે છાત્રેણ હસિતવ્યમ, તો તેનો પણ અર્થ એક જ થાય છે કે છાત્રએ હસવું જોઈએ. તો ઉપરના વાક્યો તમે જોયા, આ ઉપરના વાક્યો છે તો તેનામાં સમાન જ અર્થ છે. ભલે વાક્યો અલગ અલગ હોય પરંતુ તેના સમાન જ અર્થ થાય છે. તો આવું કેમ થાય છે? તો આ બાબતે આપણે અગાઉ પણ પરિચય મેળવ્યો છે કે હવે પણ આપણે પરિચય મેળવશું. અગાઉ જેમ કૃદંત ચાલતું હતું તો તેનામાં કૃદંતના પ્રત્યયો લાગવાથી, કૃદંતના જે પ્રત્યયો છે તે પ્રત્યયો લાગવાથી અર્થ બદલાયો. અહીં પણ એવું જ છે કે અહીં પણ વિદ્યાર્થ કૃદંત લાગવાથી વાક્ય બદલાયું છે, પરંતુ તેના અર્થ બદલાયા નથી. જેવી રીતે આગળ અર્થ નહોતા બદલાયા પણ વાક્ય થોડું બદલાયું, તેવી રીતે અહીં પણ વાક્ય બદલાયું પરંતુ તેના અર્થ સમાન છે. તો આપણે હવે નીચેનો જે ફકરો છે તેનું વાંચન કરીએ. તો ઉપર ક સામે બીજો એક ખ વિભાગ આપવામાં આવ્યો છે. આ બંને વિભાગોમાં વાક્યોમાં જે રેખાંકિત પદો છે તે બધા ક્રિયાપદો છે. બંને વર્ગમાં સામે સામે આપવામાં આવેલા દરેક વાક્યમાં, જો કે લિખિત અને લિખિતવ્ય એ રૂપમાં ક્રિયાપદ અલગ અલગ પ્રકારના છે, પણ તેમ છતાં વિભાગનું વાક્ય જે અર્થ ક વિભાગનું વાક્ય જે અર્થ આપી રહ્યું છે તે જ અર્થ ખ વિભાગનું વાક્ય પણ આપે છે. આમ એક જ અર્થ કહેવા માટે બંને વાક્યોમાં જુદા જુદા ક્રિયાપદો વાપરવામાં આવ્યા છે. તો ઉપરોક્ત બાબત કહી એમ કે આ બધા વાક્યો છે, આ
ક વિભાગના વાક્યો છે અને આ છે તે ખ વિભાગના વાક્યો છે. તો આ ક વિભાગ ને ખ વિભાગના વાક્યો ભલે અલગ અલગ રીતે રખાયેલા હોય, એના ક્રિયાપદો ભલે અલગ અલગ રીતે હોય, આ બધા ક્રિયાપદો એના ભલે અલગ અલગ રીતે હોય, પરંતુ જેમ ક વિભાગનું વાક્ય જે અર્થ આપી રહ્યું છે તે જ અર્થ ખ વિભાગનું વાક્ય પણ આપી રહ્યું છે. જેમ કે પહેલું વાક્ય છે કૃષ્ણ શ્લોકમ લિખિત, તો કૃષ્ણએ શ્લોક લખવો જોઈએ, તેવી રીતે કૃષ્ણેન શ્લોક લિખિતવ્ય, તો તેનો અર્થ પણ એવો જ થાય, કૃષ્ણએ શ્લોક લખવો જોઈએ. એવી જ રીતે આ બધાના અર્થ પણ સમાન જ થાય. તો આવું કેમ થાય છે એ જોઈએ. સર્વપ્રથમ ફકરો, આગળનો ફકરો વાંચન કરીએ તો આ ઉપરથી જણાય છે કે વક્તા ધારે તો અહીં પણ ઉપરોક્ત ક વિભાગમાં આવેલા વાક્યના બદલામાં તેની સામે ખ વિભાગમાં આવેલું બીજું વાક્ય પણ વાપરી શકે છે. તો અહીં કહેવા માંગે છે, જો વક્તા ધારે તો ક વિભાગનું જે વાક્ય છે, આ જે ક વિભાગના જે વાક્યો છે તેના બદલામાં આ ખ વિભાગના વાક્યો પણ વાપરી શકે, અને આ જે ખ વિભાગના જે વાક્યો છે તેના બદલામાં ક વિભાગના જે વાક્યો છે તેને પણ વક્તા જો ધારે તો વાપરી શકે. બંનેમાંથી એક વાક્ય વક્તા જો ધારે તો તેનો ઉપયોગ કરી શકે છે. એટલે કે આ વાક્યનો પણ ઉપયોગ જો વક્તાને ઈચ્છા થાય તો કરી શકે, અને આ વાક્યનો પણ વક્તાને ઈચ્છા થાય તો તેનો ઉપયોગ કરી શકે છે. કારણ કે આ બંનેના જે અર્થો છે તે સમાન જ છે. તો ત્યારબાદ આપણે આગળ વધીએ. તો આવા પ્રકારના વાક્યની સંરચના સમજવા માટે નીચેની કેટલીક બાબતો જાણી લેવી જરૂરી છે. આમાંની કેટલીક બાબતો તો તમે ભૂતકૃદંતના વાક્ય પ્રયોગોનો વિચાર કરતી વખતે તમે જોઈ ગયા છો. અહીં તે સમાન બાબતોનું પુનરાવર્તન જ થવાનું છે. તો અગાઉ મેં વાત કરી એમ કે આપણે જે કર્મણી ભૂતકૃદંત શીખ્યા હતા તેની જ ઘણી બધી બાબતોનું અહીં પુનરાવર્તન થવાનું છે. માત્ર ને માત્ર ક્રિયાપદની બાબતમાં જ અહીં થોડોક ફરક પડશે. તો હવે આપણે આગળનો ફકરો જોઈએ. સર્વપ્રથમ થોડુંક આના વિશે પણ સમજી લઈએ. તો કર્મણી ભૂતકૃદંતમાં આપણે શીખ્યા હતા કે એનામાં કર્તા પ્રથમા વિભક્તિમાં હોય, કર્મ પ્રથમા વિભક્તિમાં હોય, અને કર્તા હોય તે તૃતીય વિભક્તિમાં હોય, અને જે ક્રિયાપદ હોય તે કર્તા બનેલા કર્મની જેમ ચાલે છે. એ બાબતો આપણે કર્મણી ભૂતકૃદંતમાં જાણી. તો આજ જે બાબતો છે તે જ બાબતોનું આ કૃદંતમાં પુનરાવર્તન થવાનું છે. એટલે કે એ જ બાબતોનું પુનરાવર્તન થવાનું છે, પરંતુ માત્ર ને માત્ર ક્રિયાપદની બાબતમાં જ ફરક પડશે. તો હવે આપણે જોઈએ આગળ. તો ક વિભાગમાં કૃષ્ણ શ્લોકમ લિખિત અને ખ વિભાગમાં કૃષ્ણેન શ્લોક લિખિતવ્ય. બંને વાક્યોમાં ક્રિયાપદ લિખ ધાતુનો વપરાયો છે. વળી અહીં બંને વાક્યોમાં વિદ્યાર્થને કહેવાની વક્તાની વિવક્ષા છે. આમ ધાતુને એવું વિદ્યાર્થ એવો અર્થ એક સમાન જ હોવા છતાં બંને વાક્યોમાં લિખિત અને લિખિતવ્ય એવા રૂપ જુદા જુદા છે. આનું કારણ અહીં ધાતુની પાછળ આવેલા પ્રત્યય છે. જેમ કે તો ઉપરોક્ત કૃષ્ણ શ્લોકમ લિખિત અને કૃષ્ણેન શ્લોક લિખિતવ્ય, આ બંને વાક્યો છે. તો આ બંનેમાં લિખ ધાતુ વપરાયો છે, પરંતુ એકમાં છે તે લિખિત એવું પ્રત્યય છે, જ્યારે બીજામાં છે તે લિખિતવ્ય એવું પ્રત્યય છે. ક્રિયાપદ છે. તો એકમાં લિખિત એવું ક્રિયાપદ છે, જ્યારે બીજામાં લિખિતવ્ય એવું ક્રિયાપદ છે. તો બંને ક્રિયાપદ અલગ અલગ રીતે વપરાયો છે. એકમાં લિખિત લખાયું છે, જ્યારે બીજામાં લિખિતવ્ય લખાયું છે. તો આના પાછળનું કારણ શું કે આ બંને અલગ અલગ દેખાય છે, પરંતુ અલગ અલગ આમ તો દેખાવમાં તો અલગ અલગ છે, છતાંય આ એક સમાન અર્થ આપે છે. એના પાછળનું કારણ શું છે? તો એના પાછળનું કારણ છે એની પાછળ આવેલા પ્રત્યયો. શું કારણ છે? એની પાછળ આવેલા પ્રત્યયો. જેમ કે આપણે તૃતીય વિભક્તિ જોઈએ તો જેની પાછળ થી પ્રત્યય આવે તે સામાન્ય રૂપથી તૃતીય વિભક્તિ હોય. તેવી જ રીતે અહીં પણ આ વિદ્યાર્થ કૃદંતમાં ક્રિયાપદો બદલાયા, તો તેના પાછળનું કારણ શું છે? તો કે તેની પાછળ આવેલા જે પ્રત્યયો છે તે તેના પાછળનું કારણ છે. તો આપણે આગળ જોઈએ. હવે
સર્વપ્રથમ ઉપરોક્ત જે બાબત છે તેનું એક ટૂંકમાં સમજી લઈએ તો બંને ઉપરોક્ત જે વાક્યો હતા તેનામાં આ જે વાક્યો હતા ઉપરોક્ત તેનામાં બંને વાક્યો અલગ અલગ રીતે લખાયેલા હતા, પરંતુ તેના અર્થો સમાન થતા હતા. હવે નીચેનું જોઈએ તો આ જે ફકરો છે તેનામાં સમજાવેલું છે કે આ બંને વાક્યો છે તે અલગ અલગ રીતે લખાયેલા છે, પરંતુ તે અર્થ સમાન આપે છે. ત્યારબાદ આ જે ફકરો છે તેનામાં લખાયેલું છે કે જો વક્તા ઈચ્છે તો આ બંને વાક્યોનો પ્રયોગ કરી શકે. આનામાંથી કોઈ પણ એક વાક્ય લે તો તેનો અર્થ સમાન થાય. ત્યારબાદ આ જે ફકરો છે તેનામાં લખેલું છે કે અહીં ભૂતકૃતની કેટલીક બાબતોનું પુનરાવર્તન જ છે, એટલે કે ટૂંકમાં હું તમને અર્થ સમજાવતો જાઉં છું. ત્યારબાદ આ જે ફકરો છે તેનામાં લખેલું છે કે બંને ક્રિયાપદો અને વાક્યો અલગ અલગ રીતે લખાયા તો તેના પાછળનું કારણ શું છે, તો અહીં સમજાવવામાં આવેલું છે કે તેના પાછળનું કારણ છે તે તેની પાછળ આવેલા પ્રત્યયો છે. તો ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ક વિભાગની નીચે જે વાક્યો આપવામાં આવ્યા છે તેમાં ક્રિયાપદો વિધ્યર્થના છે, તિગંત છે. આવા ક્રિયાપદોમાં પુરુષ અને વચનની યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની હોય છે. આવી વ્યવસ્થા તમે ધોરણ 9માં શીખી ગયા છો. તો સર્વપ્રથમ આપણે આ જે બાબત શીખ્યા છીએ તે બાબત આપણે જોઈએ. તો આપણે હવે વિધ્યર્થ કૃદંતમાં આવ્યા, એટલે કે વિધ્યર્થ લકારમાં આવ્યા. આ વિધ્યલિંગ લકાર છે. સામાન્ય રીતે આ બાબત આપણે શીખી ગયા છે. અગાઉ આપણે જે પિરિયડો આવ્યા એટલે કે તાસો આવ્યા તેનામાં આપણે આ બાબત શીખી ગયા છીએ. છતાંય પણ એકવાર આનું પુનરાવર્તન કરી લઈએ. આ બાબત તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 101 ઉપર છે. જો તમે વધારે વિસ્તારથી આના વિશે વધારે વિસ્તારમાં આનામાં જોવા માંગતા હો વધારે વિસ્તારે, તો તમે પાના નંબર 1 ખોલી અને વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો. પાના નંબર 101. તો આપણે આગળ જોઈએ તો વિધર્લિંગ લકારના પરસ્મયપદી પ્રત્યયો. તો નીચે તમને વિધર્લિંગ લકારના પરસ્મયપદી પ્રત્યયો આપવામાં આવેલા છે કે વિધર્લિંગ લકાર આ પ્રત્યયો છે. સર્વપ્રથમ એક બાબત જુઓ કે આ પ્રત્યયો છે તેને તિગંત પ્રત્યયો કહેવામાં આવે છે. તિગંત, બરાબર. મોટા ભાગે આ તિગંત પ્રત્યયો કહેવામાં આવે છે. જે તિગંત પ્રત્યયો હોય તે સામાન્ય રૂપથી આ પ્રત્યયો છે. તો તમને લખેલું છે કે આનામાં જે આપણે વાક્ય વાંચ્યું તેનામાં લખેલું હતું કે તિગંત પ્રત્યયો. તો મુખ્યત્વે આ તિગંત પ્રત્યયો કહેવાય છે. જે લકારોમાં જે પ્રત્યયો વપરાય છે તે સામાન્ય રૂપથી તિગંત જ પ્રત્યયો કહેવામાં આવેલા છે. તો આ જે પ્રત્યયો છે તે તિગંત પ્રત્યયો છે. ત્યારબાદ આગળ જોઈએ તો આ જે પ્રત્યયો છે તે પરસ્મયપદીના પ્રત્યયો કહેવાય છે. જે પરસ્મયપદી ધાતુ છે તેના આ પ્રત્યયો કહેવાય છે. ત્યારબાદ નીચે છે તે આત્મનેપદી પ્રત્યયો છે. અને આ આત્મનેપદ જ્યારે લકાર આવે ત્યારે નિમ્નલિખિત પ્રત્યયો આ ધાતુમાં જોડાય છે. ત્યારબાદ હવે આપણે મુખ્ય બાબત ઉપર આવીએ તો આ છે તે તિગંત, આ છે તે વિધર્લિંગ લકાર છે. તો તમે અહીં જુઓ તો પઠેયમ એટલે કે મારે વાંચવું જોઈએ. પઠેવ એટલે કે અમારે બંનેને વાંચવું જોઈએ અને પઠેમ એટલે કે અમારે બધાએ વાંચવું જોઈએ, બરાબર. તો ત્યારે અહીં મુખ્યત્વે એક બાબત ઉપર તમે જુઓ, જ્યારે વિધર્લિંગ આવે ત્યારે સામાન્ય રૂપથી અંગ્રેજી ભાષા હોય તો તેનામાં શુદ્ધવાળું ક્રિયાપદ વપરાય. અંગ્રેજી ભાષામાં આપણે શુદ્ધ લખીએ તો સામાન્ય રીતે તેનો અર્થ થાય તે વિધર્લિંગ થાય. તેનો અર્થ છે તે વિધર્લિંગ થાય. અંગ્રેજી ભાષામાં શુદ્ધવાળું જે ક્રિયાપદ હોય તે એક રીતે વિધર્લિંગ બાબતો સૂચવે છે. તો અહીં જુઓ તમે કે વાંચવું જોઈએ, બરાબર. તો અહીં વાંચવું જોઈએ એ બાબત અહીં છે કે આ બાબત મને કરવી જોઈએ. અહીં વિધિ બતાવે છે કે આવું તમને કરવું જોઈએ. જેમ કે તમને સવારે વહેલું ઉઠવું જોઈએ, બરાબર. એક વિધિ છે જે તમે એક રીત છે કે તમારે સવારે વહેલું ઉઠવું જોઈએ, તમારે રોજ સ્કૂલે જવું જોઈએ, તમારે સવારે ઉઠીને નાસ્તો કરવો જોઈએ. તો આ બધી છે એક પ્રકારની વિધિઓ છે, બરાબર. તમને આ બાબતે કરવું જોઈએ.
તમને વિચાર આવે કે મારે હવે વાંચવું જોઈએ, બરાબર, તો એ બાબત છે તે વિધિ બતાવે છે, આવું મને હવે કરવું જોઈએ. ને આમાં તો અહીં આ એકવચન છે, આ દ્વિવચન છે અને આ બહુવચન છે. તેવી જ રીતે આત્મનેપદી જોઈએ તો અહીં છે અહીં પણ એ પ્રમાણે જ અર્થ થાય. લભેત, લભેત એટલે કે મેળવવું જોઈએ, બરાબર. તો લભેત એટલે કે મેળવવું જોઈએ. તો પછી અહીં આવે છે કે અમને બંનેને મેળવવું જોઈએ. સોરી, આ અન્ય પુરુષ છે. લભેય એટલે કે મને મેળવવું જોઈએ. ત્યારબાદ લભે વહી એટલે કે અમને બંનેને મેળવવું જોઈએ. ત્યારબાદ લભે મહી એટલે કે અમને બધાને મેળવવું જોઈએ. આનો અર્થ એવો જ થાય છે, મેળવવું જોઈએ, વાંચવું જોઈએ, બરાબર, એવો જ આનો અર્થ થાય છે. તો હવે આપણે આશા છે કે ઉપરોક્ત બાબત તમે બરાબર જોઈ લીધી હશે, અથવા તો તમે આ વિડીયો ઉભાડીને પણ ઉપરોક્ત બાબતો જોઈ શકો છો. તો ત્યારબાદ આપણે પાછા આપણે વિદ્યાર્થ કૃદંતમાં આવીએ. અહીં તમે એક બાબત એ ધ્યાને લઈ લેજો કે અહીં મુખ્યત્વે જે વિદ્યાર્થ કૃદંત છે તેના અર્થો થાય છે વાંચવું જોઈએ, 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 જોઈએ વગેરેમાં બધેમાં મુખ્ય છે. વિદ્યાર્થ કૃદંત હોય તે સામાન્ય રૂપથી જોઈએ એવો પ્રત્યય આવે, એ બાબત તમે સમજી લેજો. તો ત્યારબાદ આપણે વિદ્યાર્થ કૃદંતમાં આવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોયું કે વિદ્યાર્થ કૃદંતને જોયો. તો હવે આપણે આગળની વાત કરીએ. તો ક વિભાગમાં નીચે જે વાક્યો આપવામાં આવ્યા છે તેમાં આવેલા ક્રિયાપદો વિદ્યાર્થના છે, તિગંત છે, બરાબર. મેં વાત કરી કે જે ક્રિયાપદો હતા તે તિગંત કહેવાતા, કારણ કે એનામાં તિગંતના પ્રત્યયો લાગેલા હતા. જ્યારે આપણે તિગંત ક્રિયાપદો વાપરીએ ત્યારે આપણે પુરુષની વ્યવસ્થા યાદ રાખવાની હોય, એટલે કે તે ઉત્તમ પુરુષ છે, મધ્યમ પુરુષ છે અને કે અન્ય પુરુષ છે. આ ત્રણેય બાબતો આપણે યાદ રાખવાની હોય. ત્યારબાદ વચન બાબતે પણ યોગ્ય બાબત યાદ રાખવાની હોય કે તે એક વચનમાં છે, દ્વિવચનમાં છે કે બહુવચનમાં છે. તો આ બાબતો યાદ રાખવાની હોય છે, જાણી લેવાની હોય છે. આ બાબત વિશે તમે ધોરણ 9માં ભણી ગયા છો અને અગાઉ ધોરણ 10માં પણ આ બાબત તમને પુનરાવર્તન થયેલી છે. તો હવે આપણે આગળ જોઈએ કે ક વિભાગની સામે ખ વિભાગમાં જે વાક્યો આપવામાં આવ્યા છે તેમાં આવેલા ક્રિયાપદો વિદ્યાર્થના છે, પરંતુ તે તિગંત નહીં પરંતુ કૃદંત એટલે કે કૃત પ્રત્યય ધરાવતા છે. આવા ક્રિયાપદો ધરાવતા વાક્યોમાં તિગંત ક્રિયાપદની જેમ પુરુષ અને વચનની વ્યવસ્થા વિચારવાની હોતી નથી, બરાબર. તો આવા જે ક્રિયાપદો છે જે આપણે ઉપર જોયા કે આવા જે ક્રિયાપદો છે તેનામાં તમને પુરુષ કે વચનની વ્યવસ્થા યાદ રાખવાની હોતી નથી. સમજી લો કે આ કૃષ્ણ છે તે સામાન્ય રૂપથી અન્ય પુરુષમાં આવે, કારણ કે તે ત્રીજો વ્યક્તિ છે અને એના વિશે વાત ચાલી રહી છે, તો અન્ય પુરુષમાં આવે. પરંતુ આની જગ્યાએ જો અહીં મમ હોય, મારું હોય, કે હું મારા વિશે જ વાત કરવું જોઈએ, તોય પણ આ ક્રિયાપદમાં કાંઈ પણ ફરક પડે નહીં. આ જે ક્રિયાપદ છે અહીં તેનામાં કાંઈ પણ ફરક પડે નહીં. આ ક્રિયાપદ એમ જ લખાય, બરાબર. ને અહીં સમજી લો કે મધ્યમ પુરુષનો કોઈ હકે કે ત્વમ શ્લોક લિખિતવ્ય એટલે કે તને શ્લોક લખવો જોઈએ. અહીં અહમ શ્લોક લિખિતવ્ય એવું પણ, સોરી, અહીં મયા શ્લોક લિખિતવ્ય એવું પણ આવી શકે. અહીં તયા શ્લોક લિખિતવ્ય એવું પણ આવે. અને અહીં તેન શ્લોક લિખિતવ્ય એવું પણ આવે. એટલે કે અહીં ઉત્તમ પુરુષનો પણ આવી શકે, મધ્યમ પુરુષનો પણ આવી શકે અને અન્ય પુરુષનો પણ આવી શકે, પણ લિખિતવ્યમાં કોઈ પણ ફરક પડે નહીં. એટલે કે પુરુષની બાબતમાં કોઈ પણ ફરક પડે નહીં. તમે ગમે તે અહીં ભલે ને ગમે તે હોય, અહીં કોઈ અન્ય પુરુષનો શબ્દ હોય, જેમ કે અન્ય પુરુષનો શબ્દ છે સહ, કે કોઈ પણ નામ આવે, રમેશ, સુરેશ, ખુશી, ત્યારબાદ દક્ષા વગેરે. આ જે નામ છે તે સામાન્ય રૂપથી નામ અહીંયા લખેલા હોય તો તે સામાન્ય રૂપથી અન્ય પુરુષમાં આવે. તો અહીં નામ આવે કે અહીં મધ્યમ પુરુષના પ્રત્યય આવે, જેમ કે ત્વમ, ત્યારબાદ આવા અનેકો ત્વમ, ત્વયા વગેરે અન્ય પુરુષના જે પ્રત્યય આવે તે ભલે આવે, ત્વયા આવે. ત્યારબાદ અહીં ઉત્તમ પુરુષનો પ્રત્યય આવે મયા, બરાબર. તો અહીં ભલે પ્રત્યયો બદલાય, પરંતુ આનામાં કોઈ પણ ફરક પડે નહીં. જ્યારે આપણે ધાતુ વાપરતા હોઈએ તો એના અહીં ફરક પડે. જેમ કે
જેમ કે આપણે લિખિત લખવું હોય તો ફરજિયાતપણે આપણે કૃષ્ણ લખવું પડે, કારણ કે લિખિત છે તે અન્ય પુરુષમાં આવે ત્યારે તો આપણે કૃષ્ણ છે તેને પણ અન્ય પુરુષમાં જ રાખવું પડે. જ્યારે આનામાં તમે અહીં ગમે તે કોઈ પણ પ્રત્યય હોય એનામાં કોઈ પણ ફરક પડતો નથી. તો આપણે જોયું કે જે આનામાં છે કૃત પ્રત્યયો છે તેનામાં યોગ્ય પુરુષ અને વચનની વ્યવસ્થા જાળવી રાખવાની હોય છે. જ્યારે કૃદંત આવે, તિગંત પ્રત્યયો આવે તેનામાં પુરુષ અને વચનની વ્યવસ્થા જાળવી રાખવાની હોય છે. જ્યારે તિગંત પ્રત્યયો આવે તેનામાં પુરુષ અને વચનની વ્યવસ્થા જાળવી રાખવાની હોતી નથી. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો યાદ રાખો, વિધેય કૃદંતના ક્રિયાપદોના 2 પ્રકારના છે. મુખ્યત્વે વિધેય ક્રિયાપદો 2 નહીં પણ 3 પ્રકારના છે, પરંતુ આનામાં તમને માત્ર 2 પ્રકારો આપ્યા છે ને તમને પરીક્ષામાં 3 પ્રકારો પણ પૂછાય છે. તો અહીં એક બાબત ધ્યાને લેજો કે આનામાં 2 પ્રત્યયો લખેલા છે અને આનામાં ત્રીજો પ્રત્યય છે વિધેય કૃદંતનો, તે છે ય. માત્ર ય એ વિધેય કૃદંતનો ત્રીજો પ્રત્યય છે. તો હવે આપણે જોઈએ કે યાદ રાખો કે વિધેય કૃદંતના ક્રિયાપદો 2 પ્રકારના છે, એક તવ્ય પ્રત્યાંત અને બીજો અનીય પ્રત્યાંત. આવા ક્રિયાપદોનો પ્રયોગ કરતી વખતે એ વાત યાદ રાખવાની છે કે વિધેય કૃદંતના આ બંને પ્રત્યયો કર્મણી અર્થમાં કે ભાવે અર્થમાં આવે છે. તેથી તવ્ય અનીય પ્રત્યાંત ક્રિયાપદવાળી વાક્ય રચના માટે ત પ્રત્યાંત ક્રિયાપદના પ્રયોગની જેમ બધા જ નિયમો લાગુ પડે છે. તો અહીં કહેવા શું માંગે છે કે જે રીતે આપણે કર્મણી ભૂતકૃદંતમાં જે પ્રમાણે વાક્ય રચના કરી, બરાબર, જે પ્રમાણે આપણે કર્મણી ભૂતકૃદંતમાં વાક્ય રચના કરી, એટલે કે ત પ્રત્યાંત કર્મણી ભૂતકૃદંતમાં જે પ્રમાણે આપણે વાક્ય રચના કરી તે જ પ્રકારે આપણે વિધેય કૃદંતમાં પણ એ જ પ્રકારની વાક્ય રચનાનું ધ્યાન રાખવાનું છે. પરંતુ કર્મણી ભૂતકૃદંતમાં આપણે કયો પ્રત્યય લગાડતા હતા? તો કે આ છે તે ત પ્રત્યય કર્મણી ભૂતકૃદંતમાં લગાવતા હતા. જ્યારે વિધેય કૃદંત આવે છે ત્યારે આપણે પ્રત્યયની બાબતમાં ફરક પડે છે, ત્યારે આપણે લગાવશું તવ્ય અનીય. આ પ્રત્યય આપણે લગાવશું તવ્ય અને અનીય ક્રિયાપદો પાછળ. જ્યારે કર્મણી ભૂતકૃદંતમાં ત પ્રત્યય લાગતો હતો અને વિધેય કૃદંતમાં લાગે છે તવ્ય, અનીય અને ય. આ 3 પ્રત્યયો લાગે છે. અહીં 2 લખેલા છે પણ મુખ્યત્વે 3 પ્રત્યય છે. તો આગળ આપણે જોઈએ તો આગળ આપણે વાક્ય કર્મણી ભૂતકૃદંતમાં કેવી વાક્ય રચના હતી? તો એનામાં હંમેશા કર્તા તૃતીય વિભક્તિમાં મુકાતો હતો, બરાબર. એટલે કે કર્તા પાછળ તૃતીય વિભક્તિના પ્રત્યયો થી થકી વડે દ્વારા આવતા હતા, એટલે કર્તા તૃતીય વિભક્તિમાં મુકાતો હતો. જ્યારે કર્મ છે તે પ્રથમ વિભક્તિમાં મુકાતો હતો અને ક્રિયાપદ કર્મની જેમ લિંગ વિભક્તિ અને વચન લેતો હતો, બરાબર. તો જે પ્રમાણે ક્રિયાપદ હોય તે જ પ્રમાણે છે તે જે પ્રમાણે આપણે પ્રથમ બનેલું કર્મ હોય, એટલે કે પ્રથમ વિભક્તિમાં આવેલું જે કર્મ હોય, પ્રથમ વિભક્તિમાં જે કર્મ આવ્યું છે તે હોય, તો તે જ પ્રમાણે ક્રિયાપદ પણ લિંગ વચન વગેરે લિંગ વિભક્તિ અને વચનના રૂપો ધારણ કરતો હતો. તો હવે આપણે નીચે જોઈએ કે ચંદ્રદાસ શિષ્યેણ અત્ર આનેતવ્ય, બરાબર. ચંદ્રદાસ શિષ્યેણ અત્ર આનેતવ્ય. ચંદ્રદાસને શિષ્યે અહીં લઈ આવ્યું જોઈએ. ચંદ્રદાસ શિષ્યેણ અત્ર આનેતવ્ય, એટલે કે ચંદ્રદાસને શિષ્યે અહીં લઈ આવવું જોઈએ. અહીં શિષ્યેણ એ કર્તામાં તૃતીય વિભક્તિ, ચંદ્રદાસ એ કર્મમાં પ્રથમ વિભક્તિ અને આનેતવ્ય તો એનામાં એક ક્રિયાપદ ચંદ્રદાસ એ કર્મ પ્રમાણે પુલ્લિંગ પ્રથમ વિભક્તિ વપરાયું છે. તો ચંદ્રદાસ શિષ્યેણ અત્ર આનેતવ્ય, બરાબર. એવો અહીં વાક્ય પ્રયોગ થયો છે. તો ઉપરોક્ત બાબત આપણે સમજીએ તો આ જ્યારે વિધેય કૃદંત વાપરીએ તેની શું શરત હોય? તો એની શરત છે તે ઉપર પ્રમાણે લખેલી છે કે જ્યારે આપણે
જ્યારે આપણે વિધેય કૃદંત વાપરતા હોય તો તેનામાં કર્મણી ભૂત કૃદંતની જેમ જ કરતા હોય તે તૃતીય વિભક્તિમાં મુકાય. કરતા તો અહીં શિષ્યેણ છે તે કરતા તૃતીય વિભક્તિમાં મુકાયો છે. બરાબર. ત્યારબાદ જે કર્મ હોય વિધેય કૃદંતમાં જે કર્મ હોય તે પ્રથમા વિભક્તિમાં મુકાય. તો અહીં ચંદ્રદાસ છે તે પ્રથમા વિભક્તિમાં મુકાયો છે. ત્યારબાદ જે ક્રિયાપદ હોય તે કર્મની જેમ લિંગ વિભક્તિ અને વચન લે છે. તો અહીં પણ ચંદ્રદાસ એ કર્મ છે અને પ્રથમા વિભક્તિમાં મુકાયેલો છે અને તેની જ અનુસાર આનેતવ્ય છે તેણે રૂપ ધારણ કર્યું છે. સમજી લ્યો કે અહીં ચંદ્રદાસ એ કોઈ પુરુષ છે. તો ચંદ્રદાસ નામની કોઈ સ્ત્રી હોય તો અહીં આપણે શું લખશું? તો ચંદ્રદાસા શિષ્યેણ અત્ર આનેતવ્ય. અહીં વિસર્ગ નીકળી જશે ને એવો અહીં આનેતવ્ય એવો શબ્દ પ્રયોગ થશે. જેવો અહીં ચંદ્રદાસા એવો શબ્દ હોય તો. તેવી જ રીતે અહીં સમજી લો કે ચંદ્રદાસમ નામનો કોઈ નપુંસકલિંગ શબ્દ છે. અહીં ચંદ્રદાસ નામનો કોઈ નપુંસકલિંગ શબ્દ છે તો અહીં આનેતવ્ય એનામાં આનેતવ્યમ એવો શબ્દ પ્રયોગ થશે. એટલે કે કહેવાનો અર્થ એ કે જે ક્રિયાપદ હોય તે હંમેશા આ જે કરતા બનેલા કર્મ અનુસાર જ રૂપ ધારણ કરે છે. દાસા તો અહીં આવશે આનેતવ્ય અને દાસમ તો અહીં આવશે આનેતવ્યમ. બરાબર. એ પ્રમાણે જ જે પ્રમાણે કરતા બનેલું કર્મ ચાલે તે જ પ્રમાણે ક્રિયાપદ પણ રૂપો ધારણ કરે છે. તો ત્યારબાદ આપણે આગળ વધીએ તો ત્યારે ચંદ્રદાસ શિષ્યેણ અત્ર આનનયનીય. તો આ પ્રમાણે જ્યારે આવી જ રીતે જ્યારે અન્ય પ્રત્યયનો પ્રયોગ કરવામાં આવે ત્યારે ચંદ્રદાસ શિષ્યેણ અત્ર આનયનીય. તો આપણે અગાઉ જોયું કે જ્યારે વિધેય કૃદંત વપરાતું હતું તો તેનામાં બે પ્રકારના પ્રત્યયો જોયા. એક તો તવ્ય અને બીજો છે અનીય. તવ્ય અને બીજો છે અનીય. તો જ્યારે આપણે તવ્ય પ્રત્યય લગાડીએ તો ત્યારે આ પ્રકારે રૂપ બને કે આનેતવ્ય. આ પ્રકારે જ્યાં આનેતવ્ય એ પ્રકારનું રૂપ બને. અને જ્યારે આપણે અનીય લગાવીએ ત્યારે આ પ્રકારનું રૂપ બને આનયનીય. બરાબર. એટલે કે બંનેનો અર્થ તો એક જ થશે કે ચંદ્રદાસને શિષ્ય અહીં લઈ આવવું જોઈએ. બંનેનો અર્થ તો એક જ થશે. પરંતુ વિધેય કૃદંતના બે પ્રકારના પ્રત્યયો છે. મુખ્યત્વે 3 પ્રકારના છે પણ અહીં તમને 2 પ્રકારના પ્રત્યયો આપવામાં આવ્યા છે. તો આ પ્રમાણે આનયનીય એવો વાક્ય પ્રયોગ થાય. અને જ્યારે નીચેનું જોઈએ તો જ્યારે ભાવે વાક્ય રચના આવે ત્યારે તે માટે પણ નીચેની 3 બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. તો અગાઉ જોઈએ આ બાબત કર્મની ભૂત કૃદંતની જેમ જ થાય છે. તો આનામાં તમને ખાસ કંઈ યાદ રાખવાનું નથી. જો તમને કર્મની ભૂત કૃદંત આવડતું હોય તો આ પણ તમને આવડી જશે. પરંતુ આનામાં મુખ્ય બાબત એ છે કે આનામાં કર્મની ભૂત કૃદંતમાં અલગ પ્રત્યયો છે જ્યારે આનામાં પણ અલગ પ્રત્યયો છે. તો આપણે ભાવે વાક્ય રચના જોઈએ તો ભાવે વાક્ય રચનામાં શું ધ્યાને લેવાનું હોય? તો ભાવે વાક્ય રચનામાં કર્તા હંમેશા તૃતીય વિભક્તિમાં મુકાય. ભાવે વાક્ય રચનામાં ક્યારે પણ કર્મ હોતું નથી. તેથી તેના પ્રયોગની બાબતમાં કાંઈ પણ ધ્યાન રાખવાનું હોતું નથી. આ સારું. કર્મ હોય જ નહીં તો એના બાબતે ધ્યાન કેવી રીતે રાખવાનું હોય? બરાબર. માણસ હોય જ નહીં તો કેવી રીતે દેખાય? બરાબર. જેમ કે આપણે ઉપરના વાક્યમાં જોયું કે શિષ્યએ ચંદ્રદાસને અહીં લઈ આવવો જોઈએ. પરંતુ ચંદ્રદાસ હોય જ નહીં તો ચંદ્રદાસ કેવી રીતે દેખાય? એવી જ રીતે ભાવે વાક્ય રચનામાં કર્મ હોતું જ નથી તો આપણે એના વિશે કંઈ ધ્યાન જ રાખવાનું હોતું નથી. બરાબર. એનામાં શું ધ્યાને રાખવાનું હોય? તો ક્રિયાપદ હંમેશા નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એક વચનમાં જ મુકાય. નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એક વચન. આ પ્રમાણે હજી એકવાર જોઈ લઈએ. નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એક વચન. તો ક્રિયાપદ હંમેશા નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એક વચનમાં મુકાય. તો સમજી લો કે ભાવે કોને કહેવાય? તો જેનામાં મુખ્યત્વે ભાવ જ હોય. ક્રિયાપદમાં આપણે હસવું જોઈએ,
તો આનામાં એક ભાવ રહેલો છે, પણ આનામાં કોઈ ક્રિયાપદ રહેલો નથી ને આનામાં જો ક્રિયાપદ આપણે લગાવીએ તો ક્રિયાપદ પણ આવી પણ ન શકે. સોરી, ક્રિયાપદ નહીં, આનામાં જો આપણે કર્મ લગાવીએ તો એનામાં કર્મ આવી પણ ન શકે. જેમ કે જો આપણે કર્મ આનામાં લગાવી જ ન શકીએ, જાણે કે અહીં મોહેશેન હસિતવ્યમ, બરાબર, મોહેશેન સ્થાતવ્યમ, અહીં સ્થાતવ્યમ છે, તો અહીં મોહેશે બેસવું જોઈએ, બરાબર. તો મોહેશે બેસવું જોઈએ, આનામાં આપણે કર્મ શું લગાડી શકીએ? કોઈ પણ આનામાં કર્મ આપણે લગાવી શકીએ નહીં. તો આપણે જોઈએ હવે ઉપરોક્ત જે અહીં જે શરતો આપેલી છે, 3 આ શરતો આપેલી છે, તે અનુસાર નીચેના વાક્ય જોઈએ. તો ઉદાહરણ તરીકે વાક્ય છે કે મોહેશેન સ્થાતવ્યમ, બરાબર, ઇદમ આસનમ તત્ર મોહેશેન સ્થાતવ્યમ, એટલે કે આ આસન છે અને ત્યાં મોહેશે બેસવું જોઈએ. તો અહીં જે મોહેશેન છે તેનામાં કર્તા તૃતીય વિભક્તિમાં છે. જો મોહેશેન એટલે કે બેસવું જોઈએ, તો સામાન્ય રૂપથી જે કર્તા છે બેસવું જોઈએ, તો કોણ બેસશે? તો સામાન્ય રૂપથી મહેશ બેસશે. તો જેની જગ્યાએ કોણ આવે? મોહેશ બેસવું જોઈએ. તો અહીં સામાન્ય રૂપથી મોહેશ છે તે કર્તા છે, બરાબર. તો આ જે કર્તા છે અહીં તે મોહેશ છે. તો અહીં લખેલું છે કે મોહેશે બેસવું જોઈએ. તો કર્તા તૃતીય વિભક્તિમાં છે ને ભાવે વાક્ય રચના આવે તેનામાં કર્મ તો હોતું જ નથી, તો કર્મની બાબતે કોઈ પણ વિચાર કરવાનો રહેતો નથી, બરાબર. ત્યારબાદ અહીં સ્થાતવ્યમ એ ક્રિયાપદ નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એક વચનમાં હોય. તો અગાઉ આપણે જોયું કે જે નપુંસકલિંગ શબ્દ હોય તો તેનામાં મુખ્યત્વે મ હોય તે ખોડું લખેલું હોય, બરાબર. આ પ્રમાણે મ હોય તે નપુંસકલિંગ જે શબ્દો હોય તેનામાં મોટે ભાગે હોય. તો આપણે ક્રિયાપદ પણ એવી રીતે જ લખવાનું હોય કે આનામાં મ છે તે ખોડો લખવાનો હોય, બરાબર. મોહેશેન સ્થાતવ્યમ. ત્યારબાદ આવી જ રીતે જ્યારે અનીય પ્રત્યયનો પ્રયોગ થયો હોય ત્યારે ઇદમ આસનમ તત્ર મોહેશેન સ્થાતવ્યમ, તો અહીં આસન છે ત્યાં મોહેશે બેસવું જોઈએ, એવો વાક્ય પ્રયોગ થાય. તો આશા છે કે ઉપરોક્ત વિદ્યત કૃદંતની બાબતો તમે બરાબર સમજી ગયા હશો. ત્યારબાદ અગાઉ આપણે જોઈએ તો નીચે તમને સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગના તવ્ય પ્રત્યાંત વિદ્યત કૃદંતના શબ્દો લખેલા છે. તો નીચે જુઓ, ભૂતવ્ય એટલે કે ભવિતવ્ય મુખ્ય શબ્દ થાય અને તેનામાં પુલ્લિંગમાં ભવિતવ્ય આવે. ત્યારબાદ સ્ત્રીલિંગ હોય તો તેનામાં ભવિતવ્ય આવે અને નપુંસકલિંગ હોય તો તેનામાં ભવિતવ્યમ આવે. એ જ પ્રકારે જો પા ધાતુને આ લગાવે તો પાતવ્ય, પાતવ્યા, પાતવ્યમ, એ પ્રમાણે અગાઉના પાછળ જે રૂપો આપેલા છે એ પ્રમાણે પ્રયોગ થાય. તો સર્વપ્રથમ એક બાબત જુઓ કે અહીંયા આ જે એ શબ્દ મુખ્ય છે ને એનામાં જ્યારે પુલ્લિંગ, આ જે શબ્દ મુખ્ય છે એનામાં જ્યારે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ બાબતો જોડાય તો ત્યારે એનામાં કેવા રૂપો બને છે એ અહીં લખેલું છે. ત્યારબાદ ભૂ પછી અનીય પ્રત્યય આવે તો કેવી બાબતો થાય એના વિશે લખેલું છે. તો આ લખેલું છે કે ભૂ હોય ને એનામાં અનીય પ્રત્યય જોડાય તો મુખ્ય શબ્દ બને ભવનીય. ત્યારબાદ જો પુલ્લિંગ હોય, જો અગાઉ કોઈ પુલ્લિંગ આવે, બરાબર, જેમ કે કૃષ્ણ ભવનીય એટલે કે કૃષ્ણ એ બનવું જોઈએ, તો પુલ્લિંગ આવે તો એનામાં આવે ભવનીય. ત્યારબાદ કોઈ સ્ત્રીલિંગ હોય તો જાણે કે કૃષ્ણ નામની કોઈ સ્ત્રી છે તો એનામાં સ્ત્રીલિંગ આવે તો કૃષ્ણ ભવનીય. ત્યારબાદ કોઈ નપુંસકલિંગ હોય જેમ કે વનમ, આપણે વનમ લઈએ તો વનમ ભવનીયમ એટલે કે વને બનવું જોઈએ, બરાબર, એ પ્રમાણે થાય. ત્યારબાદ પા ધાતુ હોય તો તેનામાં આ પ્રમાણે થાય. વગેરે બાબતો અહીંયા નીચે આપેલી છે, તમે બરાબર પુસ્તકમાં તમારા જોઈ શકશો. તો ત્યારબાદ આજના ગૃહ કાર્યમાં તમને શું કરવાનું છે તો તે આપણે જોઈ લઈએ. તો અહીં નિમ્નલિખિત જે પ્રત્યયો આપેલા છે તેનામાં તમને નિમ્નલિખિત જે તમને શબ્દો આપેલા છે તેનામાં તમને એ શબ્દોને તમને ઓળખાવાના છે કે આ શબ્દો છે તે કયા કૃદંતમાંથી લખાયેલા છે, બરાબર. એટલે કે પઠનીયમ છે તેનામાં કયો કૃદંત છે, દાનીય તેનામાં કયો કૃદંત છે, ત્યારબાદ રક્ષિત એનામાં કયો કૃદંત છે ને ગંતવ્ય એનામાં કયો કૃદંત છે. તમે જો પ્રત્યય જોશો તો તમને તરત જ ખબર પડી જશે કે આનામાં કયો કૃદંત છે. ત્યારબાદ
નીચે 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 લખેલા જે વાક્યો છે, નીચે લખેલા જે ક્રિયાપદો છે તેનામાં પણ તમને જોવાનું છે કે આનામાં વિદ્યુત કૃદંતના રૂપો ક્યાં ક્યાં છે. જેમ કે સ્થાતવ્યમ વિદ્યુત કૃદંતનું છે કે નહીં, પાનીયમ વિદ્યુત કૃદંતનું છે કે નહીં, વગેરે વગેરે નીચે પણ બાબતો જોવાની છે. ત્યારબાદ આગળ વધીએ તો આ જે કૃદંતો છે તેનામાં તમને સર્વપ્રથમ પ્રત્યયો બતાવવાના છે કે આનામાં કયા પ્રત્યયો લાગ્યા છે. ત્યારબાદ તમને શું કરવાનું છે કે તેનો પ્રકાર બતાવવાનો છે કે જાણે કે ગંતવ્યમાં કેવો પ્રત્યય લાગ્યો છે અને જ્યાં તવ્ય પ્રત્યય હોય તો તેનો કેવો પ્રકાર થાય, એ પ્રમાણે જેનામાં તવ્ય પ્રત્યય હોય તો તે કેવો કૃદંત છે તો એ પ્રમાણે તમને બતાવવાનું હોય. જેમ ને અહીં કૃતા છે તો કૃતામાં પણ એ જ પ્રમાણે. તો નિમ્નલિખિત હવે ચોથું છે જેનામાં નિમ્નલિખિત જે વાક્યો આપવામાં આવેલા છે તો તેનામાં આ જે ક્રિયાપદો છે તેનામાં તમને યોગ્ય તમને કર્મણી ભૂત કૃદંતનું રૂપ લખવાનું છે. એક બાબત ધ્યાને લેજો, જો કર્મણી ભૂત કૃદંતો અહીં તમે લેશો બરાબર તો આ જે વાક્ય રચના છે આ વાક્ય રચના પર ફરક પડશે. કેમ કે જો કર્મણી ભૂત કૃદંતના આપણે અહીં ક્રિયાપદો લઈએ, આ બધામાં જો કર્મણી ભૂત કૃદંતના ક્રિયાપદો લઈએ તો આ જે કર્તા છે તે તૃતીય વિભક્તિમાં થઈ જાય. ત્યારબાદ આ નિરમ છે તે પ્રથમા વિભક્તિમાં થઈ જાય, કારણ કે કર્મણી ભૂત કૃદંતના એ નિયમો છે. ત્યારબાદ નિમ્નલિખિત વાક્યો છે તેનામાં વિદ્યુત કૃદંતના યોગ્ય રૂપો ક્રિયાપદના સ્થાને યોગ્ય કૃદંતના રૂપો લેવાના છે. આ જે ક્રિયાપદો આપેલા છે તમને, આ બધા જે ક્રિયાપદો આપેલા છે તેના સ્થાને યોગ્ય કૃદંતના રૂપો લેવાના છે. ને આનામાં જ ઉપર કીધી એ પ્રમાણે જો વિદ્યુત કૃદંતના રૂપો લેશો તો તમારી વાક્ય રચના પણ ફરશે. તો આશા છે કે ઉપરોક્ત બાબતો તમે બરાબર સમજી ગયા હશો. શુભમ ભવેત અસ્તુ.